આજ રોજ તારીખ 24/4/2025ના દિને ધરમપુર તાલુકાના સિસુમાળ ગામે બાળકોનો સ્કૂલ ટાઈમ અભ્યાસ ટાઈમ પત્યા બાદ પ્રાથમિક શાળામાં નવનિયુક્ત આચાર્ય શ્રી ઈશ્વરભાઈ ગવડીનો એસએમસીના સભ્યશ્રીઓ, ગામ લોકો, વાલીઓ અને શિક્ષક સ્ટાફ મિત્રો દ્વારા ફૂલનો હાર પહેરાવી અને સંવિધાન, ભારતીય બંધારણની બુક આપીને અભિવાદન કરવામાં આવ્યું। ગામ લોકોએ જણાવ્યું કે આ અભિવાદન કાર્યક્રમ રાખવાનો હેતુ એ જ છે કે હાલ એ ગામની પ્રાથમિક શાળામાં 225 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હવે વેકેશન બાદ ગામના બાળકો આપણી ગામની જ પ્રાથમિક શાળામાં એડમિશન લઈને અભ્યાસ કરે એ માટેના પ્રયત્નો અને બાળકો સ્કૂલમાં અભ્યાસ માટે આવવા રજા ન પાડવા બાબતે અને અમારા બાળકો પણ સારું શિક્ષણ મેળવીને ભવિષ્યમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરે એવી વાલીશ્રીઓએ આશા વ્યક્ત કરી। એટલે એમાં જો બાળક મહેનત કરે તો એ ખીલી ઉઠશે, ફૂલની જેમ આ ગુલાબ ફૂલની જેમ ખીલી ઉઠશે અને જ્યારે આગળ વધશે ને ત્યારે એની સુગંધ આખા સમાજમાં ફેલાશે। ત્યારે તમને પણ એટલો આનંદ થશે ને અમને તમારા કરતાં પણ વધારે આનંદ થશે। અમારું બાળક આગળ જાય એમાં જ અમને રસ છે। તમારું બાળક છે ને યાર એક